આ વિકાસ ગાંડો નહીં, સરકાર ભ્રષ્ટાચાર ને ગાંડી થઈ ગઈ છે। બળજબરીથી જોર જબરીથી અમારા મકાન પાડે છે, પણ આ સરકાર કોઈ માનતી નથી। સંડાસ ક્યાં જવું, સંડાસ રહેવા દેતા નથી, સંડાસ બાથરૂમ બધું પાડી દે। આપણે થોડી કોઈ પાકિસ્તાની બાંગ્લાદેશી છે। મ્યુનિસિપલ કોર્પોરેશન છે એટલી દબંગ દાદાગીરી છે કે હદ પાર કરી નાખી છે। કારણ કે અમને વિશ્વાસ નહીં આવતો એમના ઉપર, સરકાર ઉપર વિશ્વાસ નથી। નહીં આવતો। તાત્કાલિક પાણી ચાલુ કરો, નકર અમે નારા લગાવીશું કલેક્ટર કચેરી અને આત્મવિલોપ કરીશું કે અમે પાણી વગર 6 મહિના કેવી રીતે કાઢ્યા છે। એટલે વિરોધ કરવો પણ આજે ગુનો બની ગયો છે। મોદી સાહેબે જ સૂત્ર આપેલું છે ને કે સબકા સાથ સબકા વિકાસ, પણ હવે અહીંયા એવું નથી। અહીંયા એક બે લોકોનો વિકાસ થાય છે અને બાકી બધાનો તો વિનાશ જ થઈ રહ્યો છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ। મારું નામ છે ચિત્તોડ છે। અહીંયા આપણે અત્યારે જૂના ગામ મોઢેરામાં હાજર છે અને અહીંયા દબાણનું કામ ચાલી રહ્યું હતું। સરકારે જૂના ગામમાં અહીંયા દબાણનું અમલ કરવો પડે એ ધરાશાયી કરે। આવો અહીંયા લોકો સાથે વાત કરીએ કે એનું શું કહેવું છે। જે લોકો અહીંયા રહેતા હતા, જેમના ઘર હતા, જેમના ઘર ધરાશાયી થયા હતા, એમને શું નવા ઘર મળે છે અને મળે છે તો ત્યાં શું સિચ્યુએશન છે એમને અહીંયા લોકોના ઘર તૂટ્યા છે। તેમની સાથે આવો વાત કરીએ। કાકા, અહીંયા કેટલા વર્ષથી રહો છો? અમે 60 વર્ષથી રહીએ છીએ। જે અમારા ઇન્દિરા ગાંધી હતી વડાપ્રધાન, ત્યારે હમણાં દસ્તાવેજ સનદવાળા પ્લોટો ફાળેલા છે 35 જણાને એમને, જે ઇન્દિરાએ સનદના માપણી 15 બાય 35 ફૂટના મને આપેલા છે દસ્તાવેજવાળા। 60 વર્ષથી અમે રહીએ છીએ ઉપર અમે બાંધકામ કરીને। અને આ જે સરકાર મિલી ભગત અત્યારે બિલ્ડરોથી મોટા ઉદ્યોગપતિથી આ દબંગગીરી દાદાગીરી કરીને મ્યુનિસિપલ કોર્પોરેશન આવીને બળજબરીથી જોર જબરીથી અમારા મકાન પાડે છે કે હાઈકોર્ટમાં મેં ગયેલા, હાઈકોર્ટે અમારા ફેવરમાં ઓર્ડર કર્યો કે ભાઈ લીગલી ઇન્દિરાના એમના દસ્તાવેજવાળા મકાન છે, તમે અહીં મ્યુનિસિપલ કોર્પોરેશન ઇન્વોલ્વ ના થઈ શકો। પણ આ દાદાગીરીથી આગળ ઘૂસાય કે અમે વધનું કામ શરત ભંગ કરીને આગળ જે વધ્યા છે એ પાડીએ। આગળ તમે એરોથી તમે માપણી કરો, અમે અમારી જાતે પાડી દઈએ છીએ, પણ આ સરકાર કોઈ માનતી નથી। અને જીસીબી ઇટાચી લાઈન આખા ઢાબા આગળ 2 મકાન આખા પડી ગયા છે। એની જવાબદારી કોણ? અત્યારે અમારા સંડાસ અમારા રહી ગયા છે ને આપણે સંડાસ થોડું આગળ 3 ફૂટ છે, પછી સંડાસ તો કોમન, સંડાસ ક્યાં જવું, સંડાસ રહેવા દેતા નથી, સંડાસ બાથરૂમ બધું પાડી દે। અને 6 મહિનાથી મ્યુનિસિપલ કોર્પોરેશને અમારા જે પાણી પીવાનું આવે છે એનો પાઇપ કાપીને 6 મહિનાથી પાણી બંધ કરી દો। અમે 1 કિલોમીટર અમે 42-44 ડિગ્રીમાં પાણી ઉપાડી પડીને અમે રહીએ છીએ। 6 મહિનાથી અમારું જીવન એટલું થર્ડ ક્લાસ થઈ ગયું છે કે હદ 3 દિવસથી ખાવાનું અમે ખાતા નથી। અત્યારે રોડ ઉપર સામાન તાત્કાલિક આવ્યા નહીં, નોટિસ નહીં, લેખિતમાં ઓર્ડર કે ભાઈ તમારું લીગલી છે, એનું આગળ જે બાંધકામ છે એનું અમે પાડીએ, એ કોઈ નોટિસ નથી। અચાનક સવારે પોલીસના ભાખલા સાથે 500 પોલીસ લઈને અહીંયા 10 થી 15 જેવા ઇટાચી મશીન લઈને અહીંયા આવી ગયા છે અને પાડે છે। કોઈનું સાંભળે બધાનું પાડી નાખ્યું છે। જે અમારું લીગલી છે એની બધી જગ્યાએ અમારું અંદરનું બી ભાગ લે છે, અમારું જે કાયદેસર લીગલી છે એ પણ અંદર સાથે તોડે છે। હવે અમારે પૈસા અમારા પોતે જાતે ખર્ચો કરવાનો અમારે। અરે પાણી બંધ છે, સરકારને એ કે ભાઈ કાલે અમારે મ્યુનિસિપલ પાણીનું ચાલુ કરી દો। અમારું 15 બાય 35નું લીગલી અમારું દસ્તાવેજવાળું મકાન છે, આ પાણી 6 મહિનાથી તમે બંધ કર્યું છે, હવે પાણી ચાલુ કરો। અને અમિત શાહ સાહેબે અત્યારે હમણાં ઝુંઝલ ગામમાં 4 મહિના થઈ ગયા, એમને આખું ગામ વસાયું। એમને અમારા જેવા સનદના કાગળ આપ્યા, દસ્તાવેજ। અમિત શાહ સાહેબે સનદવાળાને એમને કાગળ આપીને એમને ગામ વસાઈ આપ્યું, આરસીસીના રોડ, પાણીનું ટાંકી અને લાઇટ ને ગટર લાઈન બધી સુવિધા કરી। અને અમે તો પોતે માલિકીને સુવિધા મારે કશું છે નહીં, સરકાર ઉપરથી બધું બંધ કરે કે ગટર કનેક્શને કાપી નાખીશું અને લાઇટ બી અત્યારે કાપી ગયા સવારના। મીટરવાળા બોલાવીને ઇલેક્ટ્રિક ટોરેન્ટવાળાને બધી લાઇટો અમારી લઈ લીધી છે। એટલે ભાઈ અમે 50 ફૂટ ચોરસ મીટરના માલિક છીએ। આપણે થોડી કોઈ પાકિસ્તાની બાંગ્લાદેશી છે, એના નાગરિક છે, અમે 5-6 પેઢી રહીએ છીએ। પણ જે આ મ્યુનિસિપલ કોર્પોરેશન છે એટલી દબંગ દાદાગીરી છે કે હદ પાર કરી નાખી છે। અમારું અત્યારે જીવન એટલું નષ્ટ ને ખરાબ થઈ ગયું છે। આ નાના છોકરા છે, આ 2, 5, 10 દિવસમાં સ્કૂલ ખુલવાની છે, એનું ભવિષ્યનું જોવો। અમારે એક લેડીઝ છે, પોલીસની તૈયારીની પરીક્ષા છે અને બધા 12માનું કેટલાય છોકરાઓને અત્યારે ભવિષ્યના ઉપર 2 તો અત્યારે બીમાર ઓક્સિજન ઉપરથી આઈસીયુમાંથી કાલે એમને રજા આપી છે। અત્યારે મેં રોડ ઉપર ઝાડ નીચે બેસાડ્યા છે, એક લેડીઝને લઈ ગયા દવાખાને। એટલે ભાઈ આ મ્યુનિસિપલ કોર્પોરેશન સરકાર કહે છે કે ભાઈ ગામ વસાવો, ગામ ઉજાડે છે, આવો કેવો વિકાસ? અને સરકારને જગ્યા, આ વિકાસ ગાંડો નહીં, સરકાર ભ્રષ્ટાચાર ને ગાંડી થઈ ગઈ છે। આ તમારે જોઈએ જગ્યા, તમે પ્રેમથી આપવા તૈયાર છો સિલિન્ડર કરવા કે ભાઈ જગ્યા માટે 15 અમારું છે જે સનદવાળું છે, અમને સનદ ફાડીને બાજુના પ્લોટ આપો। 10-15 ખેતરો અહીંયા પડ્યા છે સરકાર મ્યુનિસિપાલિટીના, એ અમને આપી નથી। એમની દાદાગીરીથી ખાલી કરે, અમને હેરાન કરે છે, 1.5 વર્ષથી હેરાન કરે છે। અત્યારે 6 મહિનાથી પાણી નથી આવતું, અમે 1 કિલોમીટર દૂરથી પાણી લઈને આવીએ છીએ। અને અત્યારે પાણી કે તમે જેને મળવો, ગમે તે લાવો, મીડિયા લાવો, કોઈ બી લાવો, પાણી તો આજે નહીં આપે, કાલે નહીં। આવી દાદાગીરી? અમે કોઈ બાંગ્લાદેશી પાકિસ્તાની છીએ? અમારા બાદ 5 પેઢી જતી રહી, બુજુર્ગો ગયા। આ બાજુમાં 2000 વર્ષ જૂનું પ્રાચીન મંદિર છે, સદાશિવ મંદિર। આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે પૂજા કરીને ગયા અને બધા અધિકારી અહીંયા આવે છે અને એમને કશું નહીં। અને અમારું ડાયરેક્ટ અમારું ટાર્ગેટ અમારું ગામ ઉપર જ, જૂનું ગામ છે,
આ શું આજુબાજુ ગામ છે એટલે શું વિકાસ કરવો છે તમારે ગામ અમારા ઉજાડીને? એક તો અમિત શાહ ભાજપ સરકાર ગામ વસાવે છે કે ભાઈ સંડાસ બાથરૂમ પાણીની સુવિધા લાઇટો કરો. આ તો અમારું બધું છીનવી લીધું, બધું લઈ લીધું. અત્યારમાં લો એરો માર્યો છે, સંડાસ બાથરૂમ બધા તોડીને આપણે સંડાસ કરવા ક્યાં જઈશું? પાછળ રિવરફ્રન્ટ વાળા અંદર નીચે જવા દેતા નહીં, એટલે જશું ક્યાં ભાઈ સંડાસ કરવા? લેડીઝો જવાન છોકરીઓ છે, આ નાના નાના છોકરાઓ છે. આ જંગલ વિસ્તારથી સાપ અત્યારે રોજ જનાવરો નીકળે છે, એટલે એની જવાબદારી કોણ? એટલે સરકારને વિનંતી કે ભાઈ તમે આવી દાદાગીરી ના દબંગી કરો. આ તમારે જગ્યા જોતે ઉદ્યોગપતિ બિલ્ડરને તમારે આપી હોય તો તમે આલો, પણ સાથે અમને અમારે યોગ્ય વળતર આજે અમારો સનદવાળો પ્લોટ છે અમને આપી દો. ધન્યવાદ. અને સરકારને વિનંતી કે તાત્કાલિક પાણી ચાલુ કરો, નકર અમે નારા લગાવીશું કલેક્ટર કચેરી અને આત્મવિલોપ કરીશું કે અમે પાણી વગર 6 મહિના કેવી રીતે કાઢ્યા છે. આવી 44 ડિગ્રીમાં અમારું મન જાણે છે. નાના નાના છોકરાઓ, આવા વડીલો, આવા ગઈડ પર ઉંમર લાયકો પાણી ક્યાં લેવા જાય? જેના ઘરમાં ફેમિલી મોટું હોય, સાધન હોય તો રિક્ષામાં પાણી લઈને આવે, પણ જેના ઘરમાં કોઈ છોકરું ના હોય, ઉંમર વડીલો, એ પાણી કેવી રીતે લાવે સાહેબ? ધન્યવાદ. અહીંયા જે ઘર ધરાશાયી કરાયા છે, અહીંયા જે દબાણ હટાવવાની બધું ચાલે છે, એ કામ કરી, શું કહેશો એના ઉપર? તમે અહીંયા કેટલા વર્ષથી રહો છો? અમે કેટલા વર્ષથી? 50 વર્ષથી. શું કહેશો અહીંયા સરકારને? એ તો અમે માગણી જ કરીએ કે અમને પૈસા હાલો, ઘર નહીં જોતા અમને. બોલો, શું કેવું છે સરકાર? બોલો. હે હાલો તો સારું પૈસા એમ કે, કારણ કે અમને વિશ્વાસ નહીં આવતો એમના ઉપર. સરકાર ઉપર વિશ્વાસ નથી? નહીં આવતો. હાલક ના એ હાલક. કાકા શું કેવું છે તમારું? આમાં તો એવું છે કે વળતર હાલ બાકી છે, પણ વળતર હાલ તો ઠીક છે, ના મકાન આપવાનું કોઈ મકાન ઉપર વિશ્વાસ નહીં, લેખિતમાં કંઈ આપતા નથી એવું. શું નામ છે ભાઈ આપનું? ભૌમિક વૈશ્ય. ભૂમિભાઈ અહીંયા કેટલા વર્ષથી રહેતા હતા? અમારું પરિવાર અહીંયા 60 વર્ષથી રહે છે. 60 વર્ષથી રહો છો અહીંયા, તો આ દબાણ જે તમને ધ્યાન હતું? અમને તો એવું કશું કહ્યું ના કે કહ્યું નહોતું કોઈએ, કેમ કે આ ગામ હતું અને ગામમાં તો શું દબાણ હોય, બરાબર છે. અને આ તો જંગલ હતું, અહીંયા કોઈ મ્યુનિસિપાલિટી નહોતી કે કોઈ ગ્રામ પંચાયત નહોતું, કોઈ અમને પાણીની સુવિધા નહીં, રોડની નહીં, સ્ટ્રીટ લાઇટની નહીં, કંઈ કશું નહીં. જંગલ હતું, અમે છાબરાવાડી પડ્યા રહેતા હતા અહીંયા. તો આજે અત્યારે સરકારે જ્યાં ધરાશાયી ઘર કર્યા છે, તમને સરકારે ધ્યાન દોર્યું હતું કે આવું કરવાનું છે? ના, આવું કોઈ ધ્યાન નથી દોરેલું અમને. તો હવે જે આ થયું તો શું કહેવું છે તમારું? અમારે એવું કેવું છે કે આજે ખોટું પગલું ભરેલું છે સરકારે, કે અધિકારીઓએ આ ના ભરવું જોઈએ. અમને સારી વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ. અમારી માલિકીની જમીન છે અને અમને જો ખસેડવા હોય તો યોગ્ય વળતર આપવું જોઈએ. અત્યારે હાલ અમને વળતર પેટે એવું નક્કી કરેલું છે કે તમને એક ફ્લેટ આપીશું, પણ ફ્લેટની કન્ડિશન સારી નથી અને રહેવા લાયક ફ્લેટ નથી અમારા મતે, કેમ કે અમે સારી જગ્યાએ રહીએ છીએ. બીજું કે લોકો પ્રકૃતિના ખોળે રહેવા જતા હોય છે. અહીંયા નદી છે, જંગલ છે, અમે સારી રીતે પ્રકૃતિના ખોળે રહીએ છીએ. અમદાવાદમાં આટલું પોલ્યુશન છે, તેમ છતાં બી અમારા માટે એ સારું હતું જીવન, પણ અમારા જીવનને અત્યારે હાલ બગાડી રહ્યા છે અધિકારીઓ. બીજું કે કોઈ દિવસ ગામ ખાલી ના થાય. આજે અમને પ્રતાડના કરીને, મારી મચેડીને, હેરાન કરીને આ ગામ ખાલી કરાવી રહ્યા છે. અને બીજી વસ્તુ, આ કોઈ દબાણનો વિષય નહોતો, આજે પણ નહીં, કાલે પણ નહીં, આવતા વર્ષે પણ નહીં. પણ તકલીફ શું છે કે અહીંયા કોઈ મોટા બિલ્ડરને જમીન આપી દેવા માટે અમને વારંવાર હેરાન કરવામાં આવે છે. દબાણનું તો ખાલી નામ છે અને અમને ઘણી બધી અલગ અલગ રીતે પ્રતાડના કરવામાં આવી રહી છે. તો તમને જે સરકારે અહીંયા ઘર આપવામાં આવે છે, એ તમે એનાથી એટલે સેટિસ્ફાઈડ નથી એવું છે? અમે સ્લમમાં નથી રહેતા, અમે મારી માલિકીની જમીન પર રહીએ છીએ. સરકારે એમ કહે કે તમે એક મકાન લઈ લો, એ બી સરકારી આવાસ યોજનાનું. બધાને ખબર હશે કે સરકારી આવાસ યોજનાના મકાન કેટલા મજબૂત બને છે, બરાબર છે. અમારે એના વિશે બહુ ચર્ચા નથી કરવી, પણ અમારું એવું કહેવું એવું છે કે અમને સરકારી મકાન નથી જોઈતા. અમને અમારો પ્લોટ છે, અમારી માલિકીની જમીન છે, અમદાવાદમાં આટલી મોંઘવારી છે, તો સારો પ્લોટ આપો અને બાંધકામનો ખર્ચો આપો. અમે ઘર ખાલી કરી દેવા માટે તૈયાર છીએ, પણ આ રીતે પ્રતાડના કરવી એ તો ખરેખર કાયદાની વિરુદ્ધમાં છે. ધન્યવાદ. તો અહીંયા તમે જેમ કે જોયું કે ભૌમિકભાઈ બહુ સારી રીતે એમને કહેવું તો કીધું છે. ભૌમિકભાઈ, તમે તો આગળ એને બોલ્યા છો, પણ અહીંયા મેં બીજા લોકો સાથે વાત કરવાની ટ્રાય કરી. એ લોકો છે ને આગળ એને બોલતા નથી, કેમ એવું? જો પહેલો પ્રયત્ન શું છે કે જે આગળ પડતા હોય ને એ બધાને ડિટેન કરીને લઈ જાય છે. હું પોતે પણ એવો હતો કે આગળ પડતો બોલતો હતો અને એનો લીડર બનતો હતો, જેના કારણે મારું ઘર છે ને વધારે પડતું પાડી નાખ્યું છે. ભાઈ વિઝ્યુઅલ્સ બતાવો અહીંયા એમના ઘરના, કે કેવી રીતે અહીંયા ધરાશાયી થયું છે. એના કરતાં વધારે પડતું મારું મકાન પાડી દીધું ગુસ્સામાં, કે કેમ તમે બોલો છો એમ કરીને. મને પોતે પણ સવારે હાઉસ અરેસ્ટ રાખવામાં આવેલો હતો
કે મેં એવું કહ્યું હતું કે આ રીતે વિરોધ મતલબ તમે જે પરેશાન કરો છો એના અગેન્સ્ટમાં મેં વિરોધ કર્યો હતો. એટલે વિરોધ કરવો પણ આજે ગુનો બની ગયો છે. મ્યુનિસિપાલિટી તંત્રના અધિકારીઓ શું કરે છે કે પોલીસ પ્રોટેક્શન સાથે આવે છે. પોલીસનું કામ શું છે કે અમારું પણ રક્ષણ કરવાનું, પણ અમારા હકોનું કે હિતોનું રક્ષણ નથી થતું. હવે એક જ વસ્તુ થાય છે, ખાલી ને ખાલી એએમસીના અધિકારીઓને બચાવવા માટેનો કાર્યક્રમ ચાલે છે. મતલબ અમારે એવું જ કહેવું છે કે અમારી માલિકીની જમીન આટલી પ્રતાડના કેવી રીતે હોઈ શકે? આ વિકાસના નામે જમીન લેવાની હોય તો ખરેખરમાં વિકાસ માટે અમારો પણ વિકાસ થવો જોઈએ કે કોઈ એક બે વ્યક્તિનો વિકાસ થાય ને બાકી બધા શું મરી જાય? સબકા સાથ સબકા વિકાસ. હા, મોદી સાહેબે જ સૂત્ર આપેલું છે ને કે સબકા સાથ સબકા વિકાસ, પણ હવે અહીંયા એવું નથી. અહીંયા એક બે લોકોનો વિકાસ થાય છે અને બાકી બધાનો તો વિનાશ જ થઈ રહ્યો છે. બાજુમાં હજી બીજા લોકો છે, એમની સાથે વાત કરીશું આપણે. કાકા શું નામ છે તમારું? કાંતિભાઈ મારે. અહીંયા રહો છો તમે? ના, હું તો મહેમાન. શું નામ છે માસી તમારું? મારું નામ જયાબેન. કેટલા વર્ષ અહીંયા રહેતા હતા? અમે રહેતા નહીં. કોણ રહે છે? આ બાજુ માસી રહેતા હતા? પણ તમે બોલો ને. અમે જેટલી વાર આવો તો અહીંયા આપણી સાથે એક રહેવાસી ભાઈ છે. ભાઈ શું નામ છે તમારું? રાજુભાઈ. રાજુભાઈ કેટલા વર્ષથી અહીંયા રહેતો છો? 60 વર્ષ. 60 વર્ષ. 60 વર્ષથી અહીંયા રહો છો. તો આ તમને આવી રીતે જે અહીંયા દબાણ હતું ને અહીંયા આજે જે અહીંયા સરકારે આવી રીતે તોડવાનું કામ ચાલુ કર્યું છે, તમને અહીંયા સરકારે કીધું હતું કે આવું કામ ચાલુ થવાનું છે? ઘણા ટાઈમથી તો આ બધું ચાલતું જ હતું અને અમને કહેતા હતા કે મકાન ખાલી કરો, તમને બીજા મકાન આપી દઈએ છીએ અહીંયા. એટલે સરકાર તરફથી તમને બીજું મકાન મળવામાં આવ્યું છે? ફાળવશે એમ. એટલે હજી ફાળવશે સરકાર? ફાળવશે. તો તમે શું કહેજો? આજે કર્યું છે તો આના માટે શું કહેવા માંગશો તમે? કીધા જેવું જ નથી કંઈ. કેમ? બસ પતી ગયો છું, મકાન જ પડી ગયું, શું બોલવાનું? સરકારને શું કહેવું છે? આવું ના કરવું જોઈએ એમ. ઘર વિહોણા થાય, ના કરવું જોઈએ આવું. તો જેમ કે અહીંયા તમે જોયું કે અહીંયા દબાણનું કામ ચાલતું હતું. આપણે અત્યારે અહીંયા જૂના ગામ આવે છે મોટેરા. અહીંયા અમે અલગ અલગ લોકો સાથે વાત કરી કે જેમને અહીંયા ઘર નથી, અહીંયાના રહેવાસીઓ. તમે પણ અમને કમેન્ટમાં જણાવજો તમારું શું કહેવું છે આ બાબતે.